નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણું જીવન એક વાર્તા જેવું છે? પણ આ વાર્તા આપણે પોતે નથી કહેતા. દુનિયા આપણા વિશે કહે છે. અને આ જ વાર્તાને આપણી ગવાહી કે પછી આપણી પ્રતિષ્ઠા કહેવાય છે. તો આજે આપણે પાદરી એલ્વિસના એક ઉપદેશ પરથી એ સમજવાની કોશિશ કરીશું કે આ આપણી વાર્તા એટલે કે ગવાહી બને છે કેવી રીતે, ફેલાય છે કેવી રીતે અને એને સાચવવી કેમ આટલી બધી જરૂરી છે. ચાલો આને જરા વિગતે સમજીએ. વાહ, કેટલી સરસ વાત છે નહીં? મતલબ કે આપણી જે ઓળખ છે, આપણી જે પ્રતિષ્ઠા છે, એ આપણા પહોંચતા પહેલાં જ ત્યાં પહોંચી જાય છે. લોકો આપણને રૂબરૂ મળે એ પહેલાં તો આપણા વિશે ઘણું બધું સાંભળી ચૂક્યા હોય છે. હવે આ સુગંધ સારી પણ હોઈ શકે અને ખરાબ પણ, બરાબર ને? અને છેલ્લે તો આપણી આ ગવાહી જ આપણી ઓળખ બની જાય છે. એ જ નક્કી કરે છે કે લોકો આપણને નજીક લાવશે કે પછી આપણાથી દૂર ભાગશે. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ ગવાહી છે શું. આપણે આ શબ્દ તો ઘણીવાર સાંભળ્યો હશે, પણ એનો સાચો મતલબ શું? જુઓ, ગવાહી એ નથી જે આપણે પોતાના મોઢે પોતાના વિશે બોલીએ. ના, ગવાહી તો એ છે જે બીજા લોકો આપણા વિશે સાંભળે છે અને પછી બીજાને કહે છે. એમ સમજો કે એક જીવતી જાગતી વાર્તા છે જે એક મોઢેથી બીજા મોઢે એમ ફરતી રહે છે. એટલે ગવાહી કોઈ એક દિવસમાં નથી બનતી. એ તો સમય જતાં ધીમે ધીમે બંધાય છે. આપણા રોજબરોજના કામ, આપણા નિર્ણયો, આપણે બીજાઓ સાથે કેવો વ્યવહાર કરીએ છીએ, આ બધી નાની નાની વસ્તુઓ ભેગી થઈને આપણી ગવાહી બનાવે છે. ટૂંકમાં આ એવી પ્રતિષ્ઠા છે જે આપણે પોતે નથી બનાવતા, પણ આપણા કર્મો બીજાના મનમાં આપણી છાપ ઊભી કરે છે. આનું એક જોરદાર ઉદાહરણ જોઈએ. પ્રેરિત પાઉલ વિશે વિચારો. એ ક્યારેય કોલોસીના લોકોને મળ્યા જ નહોતા, ક્યારેય નહીં. છતાં એ લોકોની સારી પ્રતિષ્ઠા, એમની ગવાહી સેંકડો માઇલ દૂર પાઉલ સુધી પહોંચી ગઈ. આના પરથી શું સમજાય? એ જ કે સારા કામની સુગંધને કોઈ સરહદો રોકી નથી શકતી, એ તો ફેલાઈને જ રહે છે. તો સવાલ એ થાય કે ભાઈ, આ કોલોસીના લોકોને ગવાહીમાં એવું તો શું ખાસ હતું કે છેક પાઉલ સુધી એની વાત પહોંચી? વેલ, એ ઉપદેશ પ્રમાણે એમની આખી પ્રતિષ્ઠા 3 મજબૂત પાયા પર ટકેલી હતી. તો ચાલો હવે એ જોઈએ કે આ 3 પાયા કયા હતા. પાઉલે જે 3 બાબતો વિશે સાંભળ્યું હતું એ જ એમની મજબૂત પ્રતિષ્ઠાનું રહસ્ય હતું. પહેલું, ખ્રિસ્તમાં એમનો અતૂટ વિશ્વાસ. બીજું, પોતાના સાથી વિશ્વાસીઓની સેવા કરવાનો એમનો ઉત્સાહ. અને ત્રીજું, બધા માટે નિસ્વાર્થ પ્રેમ. બસ આ 3 ગુણો ભેગા થયા અને એક એવી જોરદાર પ્રતિષ્ઠા બની જેની ચર્ચા દૂર દૂર સુધી થવા લાગી. એમાં સૌથી પહેલો અને સૌથી અગત્યનો પાયો છે વિશ્વાસ. અને આ ખાલી માનવાની વાત નથી, આ તો જીવવાની રીત છે. જ્યારે લોકો જુએ છે કે કોઈ વ્યક્તિ પોતાની માન્યતા પર એકદમ અડગ છે અને એ પ્રમાણે જીવી રહી છે, ત્યારે જ એની ગવાહીનો પાયો મજબૂત બને છે. હવે બીજો પાયો છે સેવા, એટલે કે કામ. કેમ કે ખાલી વિશ્વાસ રાખવાથી શું થાય? કામ તો કરવું પડે ને. કલોસીના લોકો ખાલી માનતા નહોતા, એ લોકો પોતાના સાથી વિશ્વાસીઓની મદદ કરતા, એમની સેવા કરતા, અને એમનો આ સેવાભાવ જ એમની ઓળખનો એક મોટો હિસ્સો બની ગયો. અને ત્રીજો પાયો એ છે પ્રેમ. કોઈની ઓળખમાં જો પ્રેમ અને દયા હોય ને, તો એ બહુ મોટી વાત છે. એનાથી ખબર પડે છે કે એ વ્યક્તિનું દિલ કેવું છે. તો બસ આ 3 વસ્તુઓ, વિશ્વાસ, સેવા અને પ્રેમ, આ 3 મળીને એવી સુગંધ ફેલાવી કે જે સેંકડો માઇલ દૂર સુધી પહોંચી ગઈ. પણ એક મિનિટ, શું સારી પ્રતિષ્ઠા હોય એટલે હંમેશા વખાણ જ મળે એવું જરૂરી છે? આ બહુ અગત્યનો સવાલ છે. આપણને એવું લાગે કે ભાઈ, આપણી ગવાહી સારી છે તો બધા સારું જ બોલશે, પણ હકીકત થોડી અલગ છે. ક્યારેક સારી પ્રતિષ્ઠા જ મુશ્કેલીઓનું કારણ બની શકે છે. તો હવે આપણે એ જોઈશું કે કેવી રીતે એક સારી અને મજબૂત ગવાહીને કારણે લોકોમાં ઈર્ષા જાગી શકે છે, ખોટા આરોપો લાગી શકે છે અને ઝઘડા પણ થઈ શકે છે. સીધી વાત છે, જ્યારે કોઈની સુગંધ ફેલાય ત્યારે એવું જરૂરી નથી કે બધાને ગમે. અમુક લોકોને સુગંધથી તકલીફ પણ થઈ શકે છે. આનું સૌથી મોટું ઉદાહરણ છે દાઉદ અને શાઉલની વાર્તા. જેવી દાઉદની પ્રતિષ્ઠા વધવા લાગી, એના વખાણ થવા લાગ્યા કે તરત જ રાજા શાઉલના મનમાં શું આવ્યું? વખાણ નહીં, ઈર્ષ્યા અને ગુસ્સો. આના પરથી એ જ શીખવા મળે છે કે ઘણીવાર એક વ્યક્તિની સફળતા બીજાના મનમાં ઈર્ષ્યા અને અસુરક્ષા પેદા કરી શકે છે, ભલેને સફળતા માટે એ વ્યક્તિ પૂરેપૂરી હકદાર કેમ ન હોય. અને આવું ખાલી દાઉદ સાથે જ નથી થયું. ખુદ ઈસુ અને પ્રેરિત પાઉલ જેવા મોટા નામોને પણ આનો સામનો કરવો પડ્યો હતો.
એમનો પ્રભાવ જેમ જેમ વધતો ગયો એમ ખોટી અફવાઓ અને વિરોધ પણ વધતો ગયો. એમની ગવાહી જેટલી મજબૂત હતી એટલો જ એમને વિરોધ સહન કરવો પડ્યો. તો સવાલ એ છે કે એ ગવાહી, એક પ્રતિષ્ઠાની પહોંચ ક્યાં સુધી હોય છે? કોણ કોણ એના વિશે સાંભળે છે? વેલ, એની પહોંચ આપણી કલ્પના કરતાં પણ ઘણી વધારે હોય છે. રાજા સુલેમાનની એ પ્રખ્યાત વાર્તા તો યાદ જ હશે. એક સાચો અને શાણપણભર્યો ન્યાય. બસ એમના એક જ કામે એમની એવી પ્રતિષ્ઠા બનાવી દીધી જે આખા રાજ્યમાં અને રાજ્યની બહાર પણ ફેલાઈ ગઈ. ખાલી એક નિર્ણય, અને એ હંમેશ માટે શાણા રાજા સુલેમાન તરીકે ઓળખાઈ ગયા. હવે આ જુઓ, આ બહુ રસપ્રદ વાત છે. આપણી ગવાહી ફક્ત આપણા પોતાના લોકો કે વર્તુળ સુધી સીમિત નથી રહેતી. એ તો સાથી વિશ્વાસીઓથી માંડીને શેબાની રાણી જેવા મોટા નેતાઓ અને રાજા હેરોદ જેવા શાસકો સુધી પણ પહોંચી શકે છે. મતલબ કોઈ પણ એનાથી બાકાત નથી. ખાસ કરીને રાજા હેરોદનું ઉદાહરણ જુઓ. એના પરથી ખબર પડે છે કે ગવાહી ફક્ત પોતાના સમુદાય માટે જ નથી હોતી. એ તો બહારના લોકો અને મોટા અધિકારીઓની જિજ્ઞાસાને પણ જગાડી શકે છે. હેરોદે ઈસુ વિશે એટલું બધું સાંભળ્યું હતું કે એને ખુદને એમને મળવાની અને કોઈ ચમત્કાર જોવાની ઈચ્છા થઈ. વાત સારી હોય કે ખરાબ, પણ એની ચર્ચા ઉપર સુધી પહોંચે છે. તો માની લો કે એક સારી પ્રતિષ્ઠા બની ગઈ, તો શું કામ પૂરું? ના, બિલકુલ નહીં. સાચું અને કદાચ સૌથી અઘરું કામ તો હવે શરૂ થાય છે. અને એ કામ છે એ પ્રતિષ્ઠાને સાચવવાનું, એનું રક્ષણ કરવાનું. પ્રેરિત પાવલે પોતાના શિષ્ય તિમોથીને આજ્ઞા આપતા જે કહ્યું હતું એ બરાબર આ જ વાત હતી. એમણે કહ્યું કે આ એક સારી લડાઈ છે. મતલબ કે આપણી ગવાહીને જાળવી રાખવી એ કોઈ આસાન કામ નથી, એ એક લડાઈ છે. અને આ લડાઈ રોજ લડવી પડે છે, સતત લડવી પડે છે. તો આખી વાતનો સાર એ છે કે સારી પ્રતિષ્ઠા કોઈ ટ્રોફી નથી કે એકવાર જીતી લીધી એટલે પતી ગયું. ના, એ તો સતત ચાલતી પ્રક્રિયા છે. એને રોજ આપણા સારા કામોથી સાચવવી પડે છે. કેમ કે લોકો હંમેશા આપણને જોતા હોય છે અને એક નાનકડી ભૂલ વર્ષોની મહેનત પર પાણી ફેરવી શકે છે. તો ચાલો આજના અંતમાં આપણે સૌ આ એક સવાલ પર વિચારીએ. જ્યારે લોકો આપણી વાત કરે છે ત્યારે એ શું કહે છે? આપણી ગવાહી કઈ સુગંધ ફેલાવી રહી છે, સારી કે ખરાબ? આ એવો સવાલ છે જેનો જવાબ આપણા બોલેલા શબ્દો નથી આપતા, પણ આપણા રોજના કર્મો આપી રહ્યા છે.